ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ફ્લાવર ને દાળની ખીચડી. તો એના સારું આપણે આ ફ્લાવર લીધું છે. તો એક ફ્લાવર હતું એના આ રીતે આપણે ટુકડા કરીને એટલું લીધું છે ફ્લાવર. અને દાળ તો આપણે મગની દાળ લીધી છે, ફોતરા વગરની, જે મગની મોગર દાળ કહે એ અડધો કપ. અને એટલા જ આપણે ચોખા લીધા છે. તો તમે કોઈ પણ ચોખા વાપરી શકો. એમાં આપણે આ જીરાસા લીધા છે. આદુનો એક ટુકડો લીધો છે અને મરચાં લીલા 6 થી 7, કેમ કે આપણામાં લાલ મરચું નથી વાપરવું, ખાલી લીલા મરચાંથી જ તીખાશ આવશે એમ. વઘાર માટે લીમડો લીધો થોડોક. અને નોર્મલ મસાલામાં જોહે રાઈ, જીરું ને હિંગ, લાલ મરચું નહીં નાખીએ આપણે, થોડુંક ધાણા જીરું અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ ચોખા અને દાળ બેયને મિક્સ કરી લેવું. તો આ રીતે કોઈ પણ એક વાસણ લઈને એમાં ચોખા લઈ લેવું અને આ દાળ. તો આને આપણે ધોઈ નાખીશું આ રીતે મિક્સ કરી, અને ધોઈને થોડી વાર પલાળીને રહેવા દેવું આપણે, જ્યાં સુધી બીજી તૈયારી કરી તો આ એકદમ સરસ પલળી જાય એમ. તો આને આપણે ધોઈ નાખીશું. તો 2-3 પાણી એને ધોઈ નાખવાની આ રીતે. તો આને આપણે 2-3 પાણીએ ધોઈ લીધું છે. તો સાઈડમાં થોડીક વાર રાખી દે, હું જ્યાં સુધી બીજી તૈયારી કરી લઈ. તો આ ચીલી કટરમાં આપણે આદુ ને મરચાં કટ કરી લેવું એમાં. આને આપણે ધોઈને જ લીધા છે પહેલાંથી જ. અને આદું આપણે છાલ કાઢીને એમાં નાખી દેવાનું. તો આમાં લઈ લેવું. આ બધું આપણે આમાં ક્રશ કરી લેવું, આદુ મરચાં. તો આને ફેરવી લીધું સારી રીતે. તમારી પાસે જિંજર એની પેસ્ટ હોય આદુ ને મરચાંની, તો એ તમે વાપરી શકો એમ. પણ હું આ રીતે તાજું જ બનાવીને નાખું છું, ટેસ્ટ જ અલગ પડી જાય એમ. અને સાઈડમાં રહેવા દઈ. અને ફ્લાવર, તો ફ્લાવર છે એને આપણે સુધારી લેવું. તો આ રીતના એના નાના નાના ટુકડા કરી લેવું આ રીતના. તો ફુલાવર આપણે આ રીતે ટુકડા કરી લીધા છે અને ધોઈ નાખ્યું છે. તો હવે આપણે વઘાર કરશું. તો આને કુકરમાં બનાવશું આપણે. તો ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. 1 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું. તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે દાળ ચોખા જે રાખ્યા છે પલાળીને ધોઈને, એનું પાણી આપણે કાઢી નાખીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું. તો એમાં આપણે નાખીશું થોડુંક જીરું અને થોડીક હિંગ અને આદુ મરચાં. લાલ લીમડાના પાન. તો આમાં આપણે નાખી દઉં ફ્લાવર. થોડુંક આપણે ધાણા જીરું નાખશું
હળદર આપણે નહીં નાખીએ. આનો આપણે ઓરિજિનલ કલર છે દાળનો ચોખાનો એ જ રાખશું. તમારે હળદર નાખવી હોય તો નાખી શકો, પણ હું આનો એનો કલર રહેવા દઉં છું. હવે આપણે આ દાળને ચોખા મિક્સ કર્યા એ રાખી દઉં. તો ઘણીવાર કેવું હોય કે ખાલી આપણે હલકું હલકું ખાવાનું મન હોય કે રોટલીને એવું નથી ખાવું, તો આ રીતે તમે ખીચડી બનાવી શકો એમ. તો આમાં ચોખાને દાળને શાક આપણે ફ્લાવર બધું આવી જાય એમ. આ રીતે બધું મિક્સ કરી લઉં. હવે આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. હવે પાણી નાખી દઈશું. પેલા આ રીતે મીઠું ને બધું મિક્સ કરી લેવાનું, મસાલાને આ બધું. પછી એમાં પાણી નાખવાનું આ રીતનું. તો હજી પાણી આપણે આમાં નાખશું. તો અડધો કપ દાળ ને અડધો કપ ચોખા આપણે છે, તો 2 કપ જેટલું પાણી આપણે જરૂર પડશે એમાં એમ ખીચડીમાં. ખીચડી થોડીક ઢીલી હોય એટલે પાણી એમાં વધારે જોઈએ. જો ભાત આપણે બનાવવા હોય તો ભાતમાં તમારે પાણી ઓછું જરૂર પડે. તો હજી આપણે આમાં થોડુંક પાણી નાખીશું. આ રીતનું આપણે નાખવાનું. તો આ રીતે તમારે જોઈ લેવાનું. ખીચડીથી આટલું પાણી ઉપર હોવું જોઈએ, એટલે એકદમ સરસ ખીચડી થાય આપણે. એ રીતે કોઈ પણ ખીચડી તમે બનાવો એમ, નહીં તો આમ ચમચાથી જોઈ લેવાનું, તમને અંદાજ આવી જાય. તો આટલું પાણી આપણે જોઈ. તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને આને પહેલાં આપણે ફૂલ ગેસમાં રાખશું થોડીક વાર. જ્યાં સુધી આમાં હવા ભરાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખશું. પછી થોડીક વાર ધીમો ગેસ રાખી 5 મિનિટ ધીમા ગેસમાં પકાવી અને ફૂલ ગેસ કરીને 2 થી 3 વિસલ થવા દેવાની. એટલે એકદમ સરસ ખીચડી થઈ જાય. તો કુકર આપણે ઉતારી લીધું છે, ખોલીને જોઈ લઈએ. એકદમ સરસ પાકી ગઈ ખીચડી. સહેજ હલાવી નાખી, આ રીતે મિક્સ કરી લેવાનું બધું. તો આ રીતનું પાણી નાખશો ને એટલે એકદમ સરસ લાગશે ખાવામાં. આને આપણે કાઢી લેવું વાટકામાં. એમાં સ્વાદ બધોય છે, પણ કલરથી તમને એમ લાગશે કે આ એકદમ સાદી ખીચડી છે એમ. એવું નથી, આમાં આપણે બધું નાખ્યું છે. મરચાં, આદું, બધું ફ્લાવર. અને જેને ફ્લાવર વધારે ભાવતું હોય છે એને તો આ ખીચડી બહુ ભાવશે એમ. અને ફટાફટ થઈ જાય, 10 મિનિટમાં તો તૈયાર થઈ જાય એમ. અને ગરમા ગરમ ખાવામાં સારી લાગે છે એમ. તો આને તમે રાયતા મરચાં એ ખાઈ શકો કે ગમે એ અથાણું હોય ખાટું, એને એ સારી લાગે ખાવામાં. તો એકદમ હળવું ખાવું હોય તો આ રીતે ખીચડી બનાવી શકીએ એમ. ઉપરથી થોડું ઘી નાખીશું આપણે. ઘી નાખીને ખીચડી સરસ લાગે ખાવામાં. તો આમાં આપણે સાઈડમાં રાયતા મરચાં રાખી દઉં આ રીતે. આપણે ઘરમાં રાયતા મરચાં અને લસણવાળી ચટણી ને એવું તો રાખતા જ હોય. તો આ રીતે ખાલી ખીચડી બનાવી નાખો તો એકદમ ખાવામાં મસ્ત લાગશે એમ.
તો તૈયાર છે આપણી ફ્લાવર અને દાળની ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ફ્લાવર અને દાળની ખીચડી.